આપણે આવી ગયા છીએ આજે અરવલ્લી પર્વતની ગોદમાં, માં અંબેના ચરણોમાં. અહીંયા જ તો ધડકે છે માં અંબેનું હૃદય. જય માં અંબે. માં બોલાવે ને તો લાખો શ્રદ્ધાળુઓ આવી જાય છે. કોઈ ચાલીને, કોઈ બેસીને તો કોઈ સૂતા સૂતા આવે છે. ઘણા લોકો અહીંયા એમ કહીને આવે છે કે આ એક શક્તિપીઠ છે, અને ઘણા લોકો કહે છે કે માને મળવા માટે કોઈ કારણ થોડું જોઈએ. તમે પણ એકવાર જરૂર આવો. અહીંયા સુગંધ છે ભક્તિની, સુગંધ છે પ્રસાદની, સુગંધ છે ગુજરાતની. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં આગળ વધીએ અને માં અંબેના દર્શન કરીએ. પાર્કિંગ એરિયા પાસે તમે જોઈ રહ્યા છો ભોલેનાથનું મંદિર આવેલું છે. અંબાજી ભારતમાં ગુજરાતનું એકમાત્ર પ્રસિદ્ધ યાત્રાધામ છે, જે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આબુ રોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે. અંબાજી માતા મંદિર પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર, માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને આબુ રોડથી 20 કિલોમીટર, અને જો તમે અમદાવાદથી આવો તો 185 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે સામે જોઈ રહ્યા છો મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ છે. હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે 51 શક્તિપીઠ છે. અંબાજી મંદિર તેમાંથી એક છે. તેની ગણના શક્તિપીઠ તરીકે થાય છે. હિન્દુ માન્યતા અનુસાર શિવ તાંડવ કર્યું અને ભગવાન વિષ્ણુએ સતીના દેહ પર સુદર્શન ચક્ર છોડ્યું, જેના કારણે સતીના દેહના અનેક અંગ અને આભૂષણ અલગ અલગ સ્થળોએ પડ્યા. તે જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવે. માં સતીનું હૃદય આરાસુર પહાડ પર પડ્યું હતું. હવે અમે મંદિરમાં માં અંબેના દર્શન કરવા જઈશું. મંદિરમાં મોબાઈલ લઈ જવા દેતા ન હોવાથી વિડીયો નહીં બનાવી શકીએ, તો દર્શન કરીને બહાર આવીએ પછી વિડીયોમાં આગળ વધીશું. આરાસુરી અંબાજીના પવિત્ર મંદિરમાં દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. પવિત્ર શ્રી વિષાયંત્ર મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. આ એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. સફેદ આરસ પહાડથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર સોનાથી બનેલું છે, જે મંદિરની સુંદરતા વધારે છે. અહીં વિદેશોથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. હવે અમે દર્શન કરીને બહાર આવી ગયા છે. ઘણી ભીડ હતી તો પણ માતાજીના સરસ રીતે દર્શન થઈ ગયા. મંદિરની બહાર ઘણી બધી દુકાનો છે, તમે જોઈ રહ્યા છો, અને આ ભોજનશાળા છે. તો ચાલો આપણે ભોજન કરીશું. અંબિકા અન્ન ક્ષેત્ર. અહીંયા તમે ફ્રીમાં ભોજન મળી રહેશે, પણ તમે તમારી યથાશક્તિ મુજબ પેટીમાં દાન કરી શકો છો. સરસ ભોજન હતું. હવે અમે જઈશું અંબાજી માતાનું મૂળ શીતનગર ગબ્બર પર્વત પર. ગબ્બર પર્વત અંબાજી મંદિરથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. ગબ્બર પર્વત પર 1100 જેટલી સીડીઓ છે. અમે જઈશું ઉડન ખટોલામાં. જોઈ રહ્યા હશો ઉડન ખટોલામાં આજે બહુ ભીડ નથી. અમે પહેલી વખત આવ્યા હતા રવિવારે, ત્યારે બહુ લાઈન હતી. અહીંયા ટિકિટ બારીએથી પહેલા ટિકિટ લઈ લઈશું. આપણે જઈશું ઉડન ખટોલામાં ગબ્બર પર્વત પર, અને ઉડન ખટોલાની પર પર્સન ટિકિટ છે 175 રૂપિયા આવવા જવાની, અને 5 વર્ષથી મોટા બાળકોની 70 રૂપિયા ટિકિટ રહેશે.
ગબ્બર પહાડ પણ માતા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. માતાના દર્શન કરનાર ભક્તો આ પર્વત ઉપર પથ્થર ઉપર બનેલા માતાના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. મોટી સંખ્યામાં ભક્તો ખાસ કરીને પૂર્ણિમાના દિવસોમાં મંદિરની મુલાકાત લે છે અને ભાદરવી પૂર્ણિમા પર મોટો મેળો પણ યોજાય છે. ખટોલામાંથી નીચે ઉતર્યા બાદ પણ થોડી ઘણી સીડીઓ મંદિર તરફ જવા માટે ચડવાની રહેશે. પર્વત ઉપર ચડ્યા બાદ તમે જોઈ શકો છો ઉપરથી કેટલું સરસ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. ગબ્બર પર્વત પર પણ તમને માતાજીને ચડાવવા પ્રસાદ અને ચુંદડી મળી રહેશે. પરથી તમે જોઈ રહ્યા છો ઘણો સરસ નજારો છે. તો ચાલો હવે આપણે માતા અંબેના દર્શન કરીએ. ગબ્બર ઉપર ઘણા કપિરાજ જોવા મળશે. તમે આવો તો ખાસ ધ્યાન રાખજો, હાથમાં ખાવાનું સમજી સામાન પડાવી શકે છે. તમે જોઈ રહ્યા છો ઘણા બધા કપિરાજ છે. ત્યાં મુંડન વિધિ પણ થાય છે. અંબાજી મંદિર અંગે કહેવામાં આવે છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું. ત્યાં જ ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવી ચૂક્યા છે. નવરાત્રી પર્વમાં શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં અહીં માતાના દર્શન કરવા માટે આવે છે. આ સમયે મંદિરના ફળિયામાં ગરબા અને શક્તિની આરાધના કરવામાં આવે છે. અમે પહોંચી ગયા છે ગબ્બર પર્વત પર મંદિરના પરિસરમાં. ચાલો માં અંબેના દર્શન કરી લઈએ. દર્શન કરીને બહાર આવી ગયા છે. સરસ રીતે દર્શન થઈ ગયા છે. ભીડ ઓછી હતી એટલા માટે. અહીંયા પણ તમે સામે જોઈ શકો છો માતા અંબેની પ્રતિમા છે, જ્યાં આપણે દર્શન કરીશું. હવે આપણે જઈશું ઉડન ખટોલા તરફ. હવે આપણે આવી ગયા છે ઉડન ખટોલા પાસે. ઉડન ખટોલામાં બેસીને નીચે જઈશું અને ઠંડી ઠંડી છાશ પીશું. અમે નીચે આવી ગયા છીએ.
અને અહીંયા એક્ઝિટ તરફ જવામાં પણ ફૂડ કોર્ટ આવેલું છે, જ્યાં તમે ચા નાસ્તો કરી શકો છો અને જમવાનું પણ મળી રહેશે. તમે સામે જોઈ રહ્યા છો એ ઉડન ખટોલામાં આપણે અહીંયાથી ઉપર ગયા હતા અને અહીંયાથી નીચે આવ્યા છીએ. આપણે બહાર આવી ગયા છે. આ તમે સામે જોઈ રહ્યા છો ગબ્બર પર્વત દેખાઈ રહ્યો છે. આજના વિડીયોમાં આપણે અંબાજી મંદિરે દર્શન કર્યા તથા ગબ્બર ઉપર પણ મા અંબેના દર્શન કર્યા અને ઇતિહાસ વિશે જાણ્યું. તો મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય મા અંબે જરૂરથી લખજો. આપણે જઈશું અંબાજીથી 5 કિલોમીટરના અંતરે દાતા રોડ ઉપર પાંચા ગામ નજીક કુદરતી સૌંદર્ય વચ્ચે શાંત વાતાવરણમાં આવેલા એવા વનરાજી રિસોર્ટમાં. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.